નમસ્કાર. ચાલો આજે એક એવી જબરદસ્ત સફર પર નીકળીએ જે આપણને આપણા પગ નીચે હજારો કિલોમીટર ઊંડે લઈ જશે. આપણે પૃથ્વીના એક પછી એક પળને ભેદીને સીધા એના ધગધગતા કેન્દ્ર સુધી પહોંચીશું. તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એની બરાબર નીચે શું છુપાયેલું હશે? ખાલી માટી અને પથ્થર? ના, એનાથી ઘણું વધારે. આપણી નીચે એક આખી જીવંત, ધબકતી દુનિયા છે. ચાલો આજે આ જ રહસ્યમય દુનિયામાં ડોક્યું કરીએ. તો આપણી સફરનો પહેલો પડાવ છે ઉતરાણ. આપણે પૃથ્વીના એક પછી એક સ્તરને ઉકેલીશું, બરાબર? જાણે કોઈ ડુંગળીના પળ છોલતા હોઈએ એમ છેક એના કેન્દ્ર સુધી પહોંચવા માટે. આ રહ્યો આપણી આખી સફરનો ગાઈડ, આપણો નકશો. આ આપણને 3 મુખ્ય વિસ્તારોમાંથી પસાર કરાવશે. સૌથી ઉપરનો પોપડો, પછી વચ્ચેનું મેન્ટલ અને છેક અંદર એનું કેન્દ્ર એટલે કે ભૂગર્ભ. આ નકશો આપણને પૃથ્વીના હૃદય સુધીનો રસ્તો બતાવશે. આપણી સફરની શરૂઆત થાય છે પોપડાથી, એટલે કે એ સપાટી જેના પર આપણે સૌ રહીએ છીએ. પણ નવાઈની વાત એ છે કે આ સ્તર કેટલું પાતળું છે. વિચારો કે જો આખી પૃથ્વી એક સફરજન હોય ને, તો આ પોપડો એની છાલ કરતાં પણ પાતળો છે. હા, આપણા આખા ગ્રહના કદનો અડધો ટટો પણ. જેવું આપણે પોપડાની નીચે ઉતરીએ એટલે આપણે એક વિશાળ મેન્ટલમાં પ્રવેશી જઈએ. આ પૃથ્વીનો સૌથી મોટો અને વજનદાર ભાગ છે. અહીં ખડકો એટલા બધા ગરમ છે અને એમના પર એટલું દબાણ છે કે એ પીઘળેલા પ્લાસ્ટિકની જેમ ધીમે ધીમે વહેતા રહે છે. આપણા જે આખા ખંડો છે ને, એ આ જ ગરમ પડ પર તરી રહ્યા છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ મુકામ પર, પૃથ્વીનું કેન્દ્ર, એનો ભૂગર્ભ. આનો બહારનો ભાગ પીગળેલા લોખંડનો એક મહાસાગર છે, પણ એની બરાબર અંદરનું કેન્દ્ર ભયંકર દબાણને કારણે એકદમ નક્કર લોખંડનો ગોળો છે. અને અહીંનું તાપમાન એ તો આપણા સૂરજની સપાટી કરતાં પણ વધારે ગરમ છે. તો કુલ મળીને આપણે કેટલી ઊંડી સફર કરી? પૂરા 6371 કિલોમીટર. આટલું અંતર એટલે સમજો કે અમદાવાદથી લંડન સુધી જવું, પણ સીધા નીચેની તરફ. વિચારવું પણ કેવું અકલ્પનીય છે નહીં? પણ પૃથ્વીના કેન્દ્રની આ જે ભયંકર ગરમી છે એ ખાલી ત્યાં જ નથી રહેતી. એ તો આપણા ગ્રહની એક એવી ભઠ્ઠી છે જ્યાં નવા નવા ખડકોનો જન્મ થાય છે. ચાલો હવે જોઈએ કે આ આગમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે. સૌથી પહેલાં આવે છે અગ્નિકૃત ખડકો. નામ પરથી જ ખબર પડી જાય નહીં, અગ્નિમાંથી બનેલા. જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલો ધગધગતો મેગ્મા ઠંડો પડીને જામી જાય છે, ત્યારે આ મજબૂત ખડકો તૈયાર થાય છે. જ્વાળામુખીને એમ સમજો કે એ પૃથ્વીના પેટાળમાંથી બહાર ખુલતી એક બારી છે, અથવા તો એક ખડક બનાવવાની ફેક્ટરી. જ્યારે અંદરનો ગરમ મેગ્મા બહાર આવે છે ત્યારે એ લાવા બની જાય છે, અને આ જ લાવા ઠંડો પડીને નવી જમીન અને નવા પર્વતો બનાવે છે. આ ખડકો આપણાથી બહુ દૂર નથી. આપણા રસોડામાં જે ગ્રેનાઇટનો પ્લેટફોર્મ હોય છે અને સમુદ્રના તળિયે જે બેસાલ્ટ પથરાયેલો છે, એ બંને આ અગ્નિકૃત ખડકોના સૌથી સારા ઉદાહરણો છે. પણ શું આ ખડકો એકવાર બની ગયા પછી એવાને એવા જ રહે છે? ના, બિલકુલ નહીં. આપણો ગ્રહ તો એક મોટી રિસાયકલિંગ ફેક્ટરી જેવો છે. એ સતત જૂના ખડકોને તોડીને એમાંથી કંઈક નવું બનાવતો જ રહે છે. ચાલો જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. તો આ થાય છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો પવન અને પાણી મોટા ખડકોને તોડીને નાના નાના કણોમાં ફેરવી નાખે છે. પછી આ કણો નદીઓ દ્વારા વહીને સમુદ્ર કે તળાવના તળિયે જમા થાય છે. વર્ષો સુધી એક પછી એક સ્તર જમા થતા જાય છે, અને છેવટે ઉપરના સ્તરોના ભારે દબાણથી નીચેના કણો દબાઈને એક નવા જ ખડકમાં ફેરવાય છે, જેને જળકૃત ખડક કહેવાય છે. અને હવે ત્રીજો પ્રકાર, રૂપાંતરિત ખડક. આ કોઈ નવો બનેલો ખડક નથી, પણ જૂના ખડકનું એક નવું જ રૂપ છે. રૂપમાં અંતર એટલે રૂપાંતરિત. જ્યારે કોઈ અગ્નિકૃત કે જળકૃત ખડક જમીનમાં ઊંડે દટાઈ જાય ત્યારે ભયંકર ગરમી અને દબાણ એનું આખું સ્વરૂપ જ બદલી નાખે છે. જેમ કે ચૂનાનો પથ્થર દબાઈને આરસપહાણ બની જાય છે. સારું, તો હવે ઊંડાણમાંથી પાછા ફરીએ સપાટી પર અને જોઈએ કે આ બધા ખડકો અને બીજી કુદરતી શક્તિઓ મળીને આપણી આસપાસની દુનિયાને કેવો આકાર આપે છે. પૃથ્વીની સપાટી એક કેનવસ જેવી છે જે ક્યારેય ખાલી નથી રહેતી. એના પર ધોવાણ અને નિક્ષેપણના બ્રશ સતત ચાલતા જ રહે છે, અને ચિત્ર બદલાતું રહે છે. એક શક્તિ પર્વતોને ઘડે છે, તો બીજી શક્તિ નવી જમીન બનાવે છે.
બંને મળીને પૃથ્વીના ચહેરાને સતત નવો આકાર આપતા રહે છે. જુઓ, અહીં કેટલું સરસ ઉદાહરણ છે. એક બાજુ વહેતું પાણી પહાડોને કોતરી રહ્યું છે, તો બીજી બાજુ પવન રેતીના કણોને એકઠા કરીને મોટા મોટા ઢગલા બનાવી રહ્યો છે. એક બળ તોડવાનું કામ કરે છે, તો બીજું જોડવાનું, અને આ બંને સાથે મળીને જ કુદરતના અદ્ભુત શિલ્પો બનાવે છે. નદીનું જ ઉદાહરણ લઈએ. નદીઓ હંમેશા સીધી નથી વહેતી, એ વાંકી-ચૂકી વહે છે. હવે સમય જતાં કોઈ વળાંક એટલો બધો વધી જાય કે નદીને સીધો રસ્તો બનાવવો સહેલો પડે, તો એ જૂનો વળાંક છોડી દે છે, અને પાછળ જે રહી જાય છે એ છે એક સુંદર ઘોડાની નાળ જેવું તળાવ. તો આપણી આ અંદરની સફર અહીં પૂરી થાય છે, પણ પૃથ્વીની પોતાની કહાણી તો ચાલતી જ રહેવાની છે. જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારો, આજથી લાખો વર્ષો પછી અત્યારે આપણે જ્યાં છીએ એ જગ્યા કેવી દેખાતી હશે? આ ગ્રહની વિશાળ સમયરેખા સામે આપણું અસ્તિત્વ કેટલું નાનું છે નહીં?